દરેકના ઘરમાં ખૂણે ખાંચરે આના ટુકડા મળી જ આવે અને હોય જ છે. નાના નાના છોકરાઓ આનો રમતમાં બહુ ઉપયોગ કરતા હોય છે. જુઓ, લોહચુંબક છે. આ લોહચુંબકનો હું શું ઉપયોગ કરું છું, આ તૂટેલા સ્પીકરમાંથી મેં કાઢ્યા છે. આ જે ડ્રેસનો માપ છે એને મારે રાખવા માટે બહુ તકલીફ થાય, તો હું આવી રીતે રાખું છું. મશીન પર સીધું મૂકી દેવાનું એટલે આપણી નજર સામે ડ્રેસનું માપ રહે. એના પછી પણ ઘણા ટેલરો છે તો આવી રીતે નાની નાની સોયો રાખે. અમારા પાસે છે નાની નાની સોયો, કાપડ સાચવવા માટે, બેલેન્સ માટે. તો એક એકને સાચવવી અઘરી પડતી હોય છે, ત્યારે હું આવી રીતે સાચવું છું. છે ને મસ્ત? તમે બી આવો અનુભવ કરજો. આના પછી હાથ સિલાઈની સોય હોય, સેફ્ટી પિન હોય, મતલબ કે ઝીણી ઝીણી ઘણી જ વસ્તુઓ હોય છે ટેલરના ટેબલ પર. તો એ બધીને સાચવવાની બહુ અઘરી પડતી હોય. આ લોહચુંબક એટલું સરસ કામ લાગે છે ને. હવે આને મૂક્યા પછી આપણે એક એક ટાંકણીની જરૂર પડે તો કેવી રીતે કામ લાગે કે જો મેં એક ટાંકણી લીધી છે, હવે આને આપણે કાપડમાં વાપરવાની છે. 1 લીધી, 2 લીધી, 3 લીધી, જેટલી પણ તમારે જરૂર હોય એટલી લઈ શકો છો. અને ફરી પાછી એને મૂકવી હોય તો ક્યાં મૂકવી, તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમારા ઘરમાં હોય તો તમે બી આનો અનુભવ કરજો. જુઓ, સીધી મૂકો એટલે એના પર ચોંટી જાય. છે ને મસ્ત અનુભવ? વિડીયો ગમે તો લાઈક કરજો અને આવો અનુભવ કરજો. થેન્ક યુ.